શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આપ સબનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં। મિત્રો, શું તમારી કોઈ દુકાન માર્કેટમાં છે? એ દુકાનની અંદર ભરપૂર માલ સામાન છે છતાં ગ્રાહક નથી આવતા, કોઈ કારણસર તમારો વેપાર નથી ચાલતો, દુકાનમાં કોઈ પણ પ્રકારના ગ્રાહક આવતા નથી, જેથી કરીને તમને પૈસાની તકલીફ આવે છે, આર્થિક સંકટ ઊભું થાય છે, તમે કોઈ પણ દુકાન માટે ચલાવવા માટે લોન લીધું એના હપ્તા નથી ભરી શકતા, એનું રીઝન માત્ર એક કે તમારા ત્યાં વ્યવસાય નથી થતો, એટલે ગ્રાહકનું આકર્ષણ નથી થતું। તો આજે આપણે વાસ્તુની દ્રષ્ટિકોણથી એવી વસ્તુઓ તમને બતાવીશું, એવા 5 ઉપાય બતાવીશું જેથી કરીને તમારી દુકાનની અંદર ગ્રાહકનું આગમન થાય, ગ્રાહકને તમારી દુકાનની વસ્તુઓ પર રસ જાગે, તમારી સાથે વ્યવહાર કરવા આવે, વ્યવહાર કરવાથી તમારું વેચાણ વધે, વેચાણ વધવાથી તમારી સ્થિરતા થાય અને સ્થિરતાથી તમારી પ્રગતિ થાય। તો મિત્ર, વાસ્તુની અંદર દુકાનની અંદર બહુ જ મોટો ફેરફાર કરવાની જરૂર નથી। તમારી દુકાન ગમે તે દિશાની હોય, આમ તો વાસ્તુ નિયમ પ્રમાણે દિશા બહુ જ મહત્વની છે, પણ જેણે ઓલરેડી ભાડાની દુકાન લીધી છે અથવા ઓલરેડી બધું જ કામ પતી ગયું છે, તે છતાં વાસ્તુ દોષ છે ને કોઈ ચેન્જ નથી કરી શકતા, એમના માટે આ વિડીયો છે। તો આ વિડીયો તમે અંત લગીને જોજો। આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો બતાવીશું જેથી કરીને તમારો વેપાર સારો ચાલે। વેપાર માટે તમારે ભરપૂર માત્રામાં માલ જોઈએ, પછી માર્કેટની જે માંગ હોય એ પ્રમાણે તમારી પાસે સ્ટોક જોઈએ, તમારી તનતોડ મહેનત અને નીતિ ધોરણ તમારું સારું હોવું જોઈએ। આ બધું દરેક વેપારીઓમાં છે। અમે એવું નથી કહેતા કે તમારામાં કોઈ ખામી છે, પણ તમારા વાસ્તુમાં 100% કોઈ ખામી છે જેના લીધે વેપાર નથી ચાલતો। તો આજે 5 ઉપાયો તમારા જીવનમાં, તમારા બિઝનેસમાં હંમેશા માટે વૃદ્ધિ કરશે, ગ્રાહકને બહુ જ ગ્રાહક તમારી પાસે આવશે, તમારો ધંધો જે દિવસે નથી વધતો એ રાતે વધતો થશે, 4 ગણો થશે અને પ્રગતિનો વધારો થશે। તો તમે અંત લગીને વિડીયો જોજો। દુકાનમાં ધન વૃદ્ધિ માટે સરળ 5 વાસ્તુ ઉપાય, તોડફોડ વગર પંચતત્વ અને દિશાનું સંતુલન આજે આપણે જાણીશું। કોઈ જાતનું તોડફોડ નહીં કરીએ, આપણે પંચતત્વ દિશાઓનું સંતુલન કરીશું। ભારે રોકાણને પૂરતો સ્ટોક હોવા છતાં વેચાણ અને નફો અપેક્ષા મુજબ ન મળે તો દુકાનની દિશાઓ અને પંચતત્વનું સંતુલન તપાસો। તો મિત્ર, તમારા આ પ્રયોગ દ્વારા, આ ઉપાયો દ્વારા સૌથી પહેલાં શું થશે કે તમારા નવા ગ્રાહકને આકર્ષણમાં વધારો થશે, રોકડ પ્રવાહ સુધરવાની શુભ ભાવના વધશે, વ્યવસાયમાં સ્થિરતા આવશે અને પ્રગતિ વધશે। હવે ગાર્મેન્ટ્સ, જ્વેલરી, મોબાઈલ, ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ પ્રકારની દુકાન હોય, આ ઉપાય સરળ, ખર્ચ અસરકારક અને તોડફોડ વગર કરી શકાય છે। આમાં કોઈ પણ પ્રકારનું તોડફોડ નથી કરવું। તમારો કોઈ પણ પ્રકારની શોપ હોય, કોઈ ગાર્મેન્ટ્સથી રિલેટેડ હોય, કોઈ જ્વેલરીથી રિલેટેડ હોય, કોઈ મોબાઈલ સાથે સંકળાયેલો છે દુકાનમાં, કોઈ ગ્રોસરી સાથે, કોઈ ઇલેક્ટ્રોનિક શોરૂમ ધરાવે છે, કોઈનો સલૂન છે, કોઈનું કંઈ પણ જાતનું સ્ટેશનરીની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, આ જે 5 સરળ ઉપાય છે તે દરેક વ્યક્તિઓ કરવાના છે। હવે વાસ્તુનું તમારે પંચતત્વ અહીંયા સમજો। આપણું શરીર 5 તત્વથી બનેલું છે, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને જળ। એવી રીતે વાસ્તુની પણ અંદર આ 5 તત્વ છે, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને જળ। જો આ સંતુલન ના હોય તો તેથી એ દિશાઓ બગડે, અને દિશાઓ બગડે તો એ વેપાર બગડે। એવી રીતે વાસ્તુ તમારી બિઝનેસમાં, તમારા વેપાર પર અસર કરે છે। હવે આપણે સમજીશું સરળ ભાષામાં કે તમારે કયા 5 ઉપાય કરવા છે। તો સૌથી પહેલા ઈશાન ખૂણો, ઉત્તર અને પૂર્વ દિશાનો ઈશાન ખૂણો, ત્યાં તમારે શું કરવાનું છે, અગ્નિ ખૂણામાં શું કરવાનું છે, વિસ્તારથી તમને અમે સમજાવીશું। દુકાન માટે મુખ્ય વાસ્તુ ઉપાય, તમને આ ઉપાય અમે તમને અહીંયા પિક્ચર દ્વારા પણ સમજાવીએ છીએ અને તમને ચાર્ટ દ્વારા પણ સમજાવીશું જેથી કરીને તમને સરળતા રહે। હવે ઈશાન ખૂણો તમારે તમારી દુકાનનો શોધવાનો છે, એને ઇંગ્લિશમાં નોર્થ ઈસ્ટ કહેવાય। હવે ત્યાંનું જે તત્વ છે, જળ તત્વ છે, ત્યાંના જે ગ્રહ છે, ગુરુ ગ્રહ છે। હવે ત્યાં આપણે શું કરવાનું છે, પિત્તળ અથવા ચાંદીના કલશમાં ગંગાજળ અથવા શુદ્ધ પાણી રાખો। તમારે તમારી દુકાનમાં ઈશાન ખૂણામાં પિત્તળનો, સિલ્વર મેટલનો અથવા ચાંદીનો કળશ લેવાનો છે, એમાં ગંગાજળ અથવા શુદ્ધ પાણી ભરીને કાયમી ધોરણે રાખવાનું છે ઈશાન ખૂણામાં। ઈશાન ખૂણો તમને પ્રગતિ આપશે,
ત્યાં જલ તત્વ છે એટલે જલ તત્વ રાખવાથી પ્રગતિ વધશે અને પંચ તત્વનું સંતુલન થશે. તમે આજે પાણી ભરીને રાખો છો, બીજા દિવસે પાણી બદલી દો. એ પાણી તમારે તુલસી સિવાય કોઈ પણ છોડમાં નાખી દો અને નવું પાણી ભરો. એટલે પાણી તમારે બદલતું રહેવું પડશે, કારણ કે ઈશાન ખૂણામાં જલ તત્વ છે એટલે પાણી ત્યાં રોકી ના રખાય. એને સર્ક્યુલેશનમાં રાખવાથી જલ તત્વ તમારું મજબૂત થશે. હવે અહીંયા જો કળશનું કદ મહત્વનું નથી, પાણી દરરોજ બદલો એ મહત્વનું છે. પરંપરાગત લાભ ધન વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે શુભ. ધનની વૃદ્ધિ પણ થશે અને સમૃદ્ધિ પણ થશે. હવે તમારે બીજી દિશા જોવાની છે, આગ્નેય કોણ, સાઉથ ઈસ્ટ કોર્નર. અગ્નિ તત્વ છે, શુક્ર ગ્રહ છે ત્યાં. હવે લાલ રંગનો ઓછા વોટનો LED બલ્બ લગાવો. હવે તમારે 3 વોલ્ટથી લઈને 5 વોલ્ટનો આવો એક LED બલ્બ લાવવાનો છે. એ તમારે અગ્નિ ખૂણામાં લગાવવાનું છે. અગ્નિ ખૂણો એટલે દક્ષિણ પૂર્વના મધ્યમનો ખૂણો. વિદ્યુત સલામતીનું ધ્યાન રાખીને તેને ચાલુ રાખો. 24 કલાક ચાલુ રાખવાનું છે, કારણ કે અગ્નિ ખૂણામાં કેશ લિક્વિડિટી છે, લક્ષ્મીનો વાસ છે, ત્યાં રોકડ પૈસા છે. તમે કોઈ સર્વિસ કસ્ટમરને આપશો એના બદલે તમને પૈસા આપે છે. જો કોઈ વસ્તુ તમે આપો છો એના બદલે તમને પૈસા આપે છે. એ જે એનર્જી છે, એ જે ઉર્જાનો પ્રવાહ છે, એ અગ્નિ ખૂણામાંથી સર્ક્યુલેટ થાય છે. એથી કરીને અગ્નિ તત્વને આપણે 24 કલાક જાગૃત રાખવાનું છે. હવે આનો લાભ છે રોકડ પ્રવાહ અને આવકમાં સહાય. એટલે તમારો રોકડ પ્રવાહ વધશે અને તમારી આવકમાં વધારો થશે. હવે આપણે વાત કરીશું ઉત્તર દિશા એટલે નોર્થ ડાયરેક્શન. ત્યાં પણ જળ તત્વ છે, ત્યાંનો ગ્રહ બુધ છે. વાદળી રંગનો ઓછા વોટનો LED બલ્બ લગાવો. એટલે ઓછા વોલ્ટનો મતલબ 3 વોલ્ટથી લઈને 5 વોલ્ટનો બલ્બ હોવો જોઈએ. વાદળી એટલે બ્લુ કલર, બ્લુ એટલે જલ તત્વ. ત્યાં તમે એક બલ્બ 24 કલાક સળગાવશો તો તમને શું ફાયદો થશે? નવા ગ્રાહકો, નવી તકો અને માંગમાં વધારો થશે. ઓટોમેટિક તમારી દુકાનમાં ડિમાન્ડ વધશે, લોકો વસ્તુઓ માંગશે, નવા ગ્રાહકોનો ઘસારો થશે અને તમને નવી કમાવાની તકો મળશે. તમને બહુ જ સારો બિઝનેસ મળશે. હવે અહીં તમે જ્યાં લાઇટ પ્રગટાવો છો તો એની સલામતી રાખજો કે ખાસ એ તમારે જોવાનું છે. હવે આ સિમ્પલી ઉપાય છે, કોઈ જાતની તોડફોડ નથી. એક ચાંદીનો અથવા પિત્તળનો અથવા સિલ્વરનો કળશ લાવવાનો છે, એક લાલ કલરની LED બલ્બ લગાવવાનો છે અને બ્લુ કલરની LED બલ્બ લગાવવાનો છે. આ કઈ લગાવવાનું છે એ પણ અમે તમને સમજાવીશું. મિત્ર, હવે આપણે આગળ વાત કરીશું ગ્રાહક સંયોગ અને વ્યવસાયમાં સ્થિરતા માટે. આગળ તમને બીજી બે વસ્તુ બતાવીએ છીએ, ગ્રાહક સહયોગ અને વ્યવસાયમાં સ્થિરતા. હવે વાયવ્ય કોણ કોને કહેવાય? ઉત્તર અને પશ્ચિમ દિશાનો જે ખૂણો ભેગો થાય એને વાયવ્ય કોણ કહેવાય. હવે વાયવ્ય કોણનો કારક શું છે? ચંદ્ર કારક છે, ગ્રહ. હવે ચંદ્ર જેવી રીતે એક રાશિમાં 2.5 દિવસથી વધારે એનું સ્થાન હોતું નથી, એ તરત રાશિ પરિવર્તન કરે છે. એવી રીતના ફ્લો, તમારે ત્યાં પૈસાનો ફ્લો વધશે, કસ્ટમરનું આકર્ષણ થશે, ગ્રાહક એક પછી એક આવતા રહેશે. કોઈ દિવસ પણ તમારે ગ્રાહક વગરની તમારી દુકાન દેખાશે નહીં. એટલો વાયવ્ય કોણની તત્વનો એટલો લાભ છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? એક ફોટો ફ્રેમ લેવાની છે, એમાં ચંદ્રનું એટલે કોઈ પણ ચંદ્રનો ફોટો પાડીને ત્યાં લેમિનેશન કરીને લગાવી દો. ચંદ્રનું ચિત્ર અથવા તસવીર લગાવો. હવે આનાથી લાભ શું થશે? તમને ગ્રાહક સંયોગ અને નાણાકીય વેપારમાં સરળતા મળશે. એટલે કસ્ટમરનો સહયોગ મળશે, ગ્રાહક તમારી પાસે આવશે, નાણાકીય જે વ્યવહાર છે, આર્થિક જે વ્યવહાર છે, એમના તમને સપોર્ટ સિસ્ટમ તમારી મજબૂત થશે, બેન્કિંગ સિસ્ટમ મળશે, સપોર્ટિંગ મળશે. દરેક રીતે તમે તમારા વ્યવસાય પર તમને એવું લાગશે કે તમારે કોઈ વ્યક્તિ તમારી મદદ કરી રહ્યું છે, કોઈ એવી કુદરતી શક્તિ. ચંદ્ર ભગવાનની ઉર્જાથી તમારા વેપારમાં ખૂબ જ તેજસ્વીતા વધશે, ચમકશે વેપાર અને વેપાર તમારો સારો ચાલશે. એવી રીતે આપણે નૈઋત્ય ખૂણો લેવાનો છે. નૈઋત્ય ખૂણો એટલે સાઉથ વેસ્ટ કોર્નર, પૃથ્વી તત્વ, ત્યાંના ગ્રહ છે રાહુ. નાના પાત્રમાં સ્વચ્છ માટી ભરીને રાખો. એટલે તમારું એક માટીનું પાત્ર લેવાનું છે. ત્યાં તમારે જ્યાં ગાયો બાંધેલી હોય, ગૌશાળાની જગ્યાની માટી લાવવાની છે. ગાયોના પગના નીચે જે માટી હોય અને ત્યાં ગાયે મળમૂત્ર કર્યું હોય એવી માટી તમારે ભેગી કરીને આ પાત્રમાં મૂકવાનું છે. તમારા ત્યાંનો સંપૂર્ણ વાસ્તુ દોષ દૂર થશે, રાહુ તત્વ પણ તમારો શાંત થશે અને બિઝનેસ પણ સારો ચાલશે, વેપારની પણ વૃદ્ધિ થશે. એટલે એક માટીનું પાત્ર લેવાનું છે, ગૌરજ ભરીને
ગૌશાળની માટી ત્યાં મૂકી દેવાની છે. હવે આનાથી તમને શું વ્યવસાયમાં ફરક પડશે? વ્યવસાયમાં સ્થિરતા આવશે અને સુરક્ષાની શુભ ભાવના એટલે સુરક્ષા પણ તમને મળશે. વ્યવસાયમાં કોઈ દિવસ પણ તમને તકલીફ નહીં આવે. તો મિત્રો, આવા નાના નાના ઉપાય જો તમે કરી લેશો તો તમારા બિઝનેસમાં ખરેખર બહુ ફાયદો થશે. હવે આને કેવી રીતે કઈ મૂકવા છે એનું પણ સ્પષ્ટીકરણ કરી દઈએ. તો જો આ તમારી દુકાનનો એક નકશો છે, આ ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા દેખાય છે, આ અગ્નિ ખૂણો છે, આ વાયવ્ય ખૂણો છે, આ નૈઋત્ય ખૂણો છે. તો આપણે ઉત્તર દિશાની જે આપણે વાત કરી ત્યાં વાદળી કલરનો, બ્લુ કલરનો 5 વોલ્ટની LED લાઇટ. નોર્થ ઇસ્ટમાં જે આપણે વાત કરી કળશ, જો તમને કળશ ના મળે અને પાણી ભરીને પણ કળશ ના મૂકી શકતા હો તો આવું એક પિક્ચર પણ લગાવી શકો છો. બહુ શુભ પિક્ચર છે, કલશનું પિક્ચર. પછી અગ્નિ ખૂણામાં પણ તમે એક લાલ લાઇટ લગાવી શકો છો. એ અગ્નિ ખૂણો, દક્ષિણ પૂર્વની વચ્ચે અગ્નિ ખૂણો, ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો. હવે તમારે સાઉથ વેસ્ટ એટલે સાઉથ અને પશ્ચિમની વચ્ચેનો ખૂણો આવે છે નૈઋત્ય ખૂણો, માટી ભરેલું પાત્ર, ગૌરજ ભરેલું પાત્ર. હવે વાયવ્ય ખૂણો, પશ્ચિમ અને ઉત્તર વચ્ચે એક વાયવ્ય ખૂણો દેખાય છે, ચંદ્રનું ચિત્ર. હવે આટલી સરળ રીતે જો તમે તમારા દુકાનમાં પંચ તત્વોને બેલેન્સ કરશો, આ ખૂણાઓને દિશાઓને બેલેન્સ કરશો, સંતુલન કરશો, દરેક દિશામાં ઉર્જાનું પરિવહન થશે અને ત્યાં તમારે ગ્રાહકના માધ્યમ દ્વારા ન ખૂટે એવી સ્થિર લક્ષ્મી અને બરકતવાળી લક્ષ્મી અને પ્રગતિવાળી લક્ષ્મીનું આગમન થશે. કુબેરના આશીર્વાદ રહેશે. વ્યવસાય તમારો સારો ચાલશે. એકવાર મિત્રો આ કરી જો. આ કરવાથી તમને 100% ફાયદો થશે. અને કોની દુકાનમાં અત્યારે સમસ્યા છે એ અમને જો વોટ્સઅપ કરી શકે અથવા તમારા જે કોમેન્ટમાં પણ કહી શકે તો અમને એને વિશેષ ઉપાય બીજા જાણવા હશે તો પણ અમે કહીશું. તો મિત્રો, સરળ ઉપાય, સરળ તકલીફ, તરત તકલીફ સોલ્વ થશે અને બિઝનેસ તમારો સારો ચાલશે. મિત્રો, તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આને સબસ્ક્રાઇબ કરજો. તમારા વેપારને લાગતા, શિક્ષાને લાગતા, તમારા પર્સનલ લાઈફને લાગતા અને તમારી નોકરીને લાગતા દરેક પ્રકારના વિડીયો અહીંથી અમે એપિસોડ અહીંથી તમને રજૂ કરીએ છીએ. એ બધા વિડીયો તમને તાત્કાલિક ને પહેલાં મળે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા યુટ્યુબ પેજને સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટાને સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક પેજને સબસ્ક્રાઇબ કરો. બધાની લિંક તમને આમના ડિસ્ક્રિપ્શનમાં પ્રાપ્ત થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.